मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। नमस्ते आंजनेयाय वायुपुत्राय धीमते रामदूताय महते सुग्रीव सचिवाय च। भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। विक्रम संवत 2081 વૈશાખ સુધી ચતુર્થી વિનાયકી ચતુર્થીના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ રોકડિયા હનુમાનજી મહારાજના પરમ પવિત્ર સાનિધ્યમાં શ્રી હનુમત ચાલીસાની દિવ્ય અનુપમ કથાના વક્તા આદરણીય પૂજ્ય શાસ્ત્રીજી હરિપ્રકાશ દાસજી સ્વામી સારંગપુરવાળા અથાનાવાળા સ્વામીના શિષ્ય, આ સમગ્ર મહોત્સવ જેઓના આશીર્વાદથી સંપન્ન થવાનો છે એવા, જેમની કૃપાથી સંપન્ન થવાનો છે એવા શ્રી કષ્ટભંજન દેવ રોકડિયા હનુમાનજી મહારાજ, મૂળ અક્ષરમૂર્તિ યોગીરાજ સદગુરુ ગોપાળાનંદજી સ્વામી, ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વડતાલ ગાદીના ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા સદગુરુ પૂજ્ય ધ્યાની સ્વામીજી તેમજ આ મંદિરના અત્રે સભામાં વિરાજતા આદરણીય મહંત સદગુરુ ભક્તવત્સલ સ્વામીજી, પૂજ્ય સદગુરુ ન્યાલકરણ સ્વામી, વડતાલ મંદિરના પ્રતિનિધિ તરીકે પધારેલા પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી, પૂજ્ય ભક્તિચરણ સ્વામી, વડીલ પૂજ્ય સંત બાલદાસ સ્વામી, પૂજ્ય પાર્ષદ નીલુ ભગત, મહોત્સવના મુખ્ય યજમાન ગંગા સ્વરૂપ શારદાબેન નટુભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ, પરમ ભક્ત સત્સંગ સેવક શ્રી ભાવેશભાઈ, બંદીશભાઈ, કિરણ, સર્વે એમના પરિવારજનો, સૌ સહયજમાનશ્રીઓ, આ સમગ્ર આયોજન જેઓએ ખંતથી, ભાવથી, પ્રેમથી કર્યું છે એવા રોકડિયા હનુમાનજી મહારાજના અદના સેવક હરિકૃષ્ણભાઈ, સૌ આમંત્રિત જેઓના અહીંયાથી નામ એનાઉન્સ થયા, સર્વે ભગવાનના લાડીલા ભક્તો, હનુમાનજી મહારાજની કથા સાંભળવા માટે પધારેલા સૌ અનિલભાઈ, ગોવિંદભાઈ, શૈલેષભાઈ, વાયસી સાહેબ, બિપિનભાઈ, રમેશભાઈ દવે વગેરે સૌ ભગવત ભક્તજનો, ભાઈઓ બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। પહેલો દિવસ છે, જરા જોરથી બોલો જય શ્રી રામ, જય સ્વામિનારાયણ।
હનુમાનજી મહારાજનું પરમ પવિત્ર સાનિધ્ય આપણા આણંદ ગામને ભગવાનની કૃપાથી મળ્યું છે. સંપ્રદાયનો ઇતિહાસ 200 વર્ષથી આ આણંદ સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાનના બધા આચાર્ય મહારાજશ્રીઓ અહીંયા પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંતો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ બધાય પધાર્યા છે. મોટા આચાર્યોમાં વિહારીલાલજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, બધા આચાર્યશ્રીઓ પણ અહીંયા પધાર્યા છે. શ્રી હનુમાનજી મહારાજ અહીંયા જે બિરાજે છે, કષ્ટભંજન દેવ, એ રોકડિયા દેવ છે. અને સ્વામિનારાયણ ભગવાને જે દિવસે અહીંયા પધાર્યા ત્યારે હનુમાનજી મહારાજને ભગવાને એમની સાથે ઘણી બધી વાત કરી છે. શ્રીજી મહારાજે જે વાત કરી છે હું તમને કહું છું. ભગવાન કહે છે, તમે પવન પુત્ર છો, તમે આ સ્થળમાં કાયમ વાસ કરીને રહ્યા છો, તો એક કામ કરજો હે પ્રભુ હનુમાનજી મહારાજ, આ સ્થળમાં નિવાસ રાખી અને બધા હરિભક્તોના ત્રાસને તમે હરજો. કોઈ હરિભગત હોય ને કોઈ પણ પ્રકારનો ત્રાસ હોય, એ રોકડિયા હનુમાનજી મહારાજને ત્યાં આવે તો એ ત્રાસ એનો નાશ પામી જાય. અનુષ્ઠાન તમારું જે કરશે, તેલનો અભિષેક આદરશે, કરશે તવ સ્ત્રોત્રનો પાઠ, ધરશે કોઈ થાળનો ઠાઠ. કોઈ તેલનો અભિષેક કરે, કોઈ તમારું અનુષ્ઠાન કરે. અનુષ્ઠાનમાં 101 હનુમાન ચાલીસા હોય, 1000 હનુમાન ચાલીસા હોય, 1,00,000 હનુમાન ચાલીસા હોય. કોઈ મારુતિ સ્તોત્રના અહીંયા પાઠ કરે, કોઈ બજરંગ બાણના પાઠ કરે, કોઈ મુક્તાનંદ સ્વામીના બનાવેલા નીતિ પ્રવીણ સબે નિગમાગમ શાસ્ત્ર में बुद्धि रुबंके अपारा, श्री रघुनाथ के मंत्री अनुपहो, ताहित्य राम को प्राण से प्यारा, प्रौढ़ शरीर सिंदूर से सोहत, नष्टिक के मध्य इंद्र उदारा, श्री रघुवीर के दूत महाबल कष्टहरो हनुमान हमारा. આના પાઠ કરે. કોઈ અહીંયા સ્તોત્રનો પાઠ કરે, કોઈ થાળ કરે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, કોઈ સ્નેહ ચડાવે સિંદૂર, અભિલાષ ધરી કાંઈ ઉર. કોઈ સિંદૂર ચડાવે, અરે કોઈ ધન આપ્યાની માનતા કરે. હું હનુમાનજી મહારાજ તમને સોનાનો દોરો કરાવીશ, હું તમારી સોનાની ગદા ચડાવીશ, હું મકાન બનાવું છું તો નાનું મકાન ચાંદીનું કરીને તમને અર્પણ કરીશ. ધન અર્પ્યાની માનતા ધારે, કોઈ બાળના કેશ ઉતારે. કોઈ અહીંયા આવી અને બાબરી ઉતારે, જમાડે કોઈ વિપ્ર કે સંત, ભલા ભાવ થકી મતિમંત. અહીંયા આવીને કોઈ સંતોને જમાડે, બ્રાહ્મણોની 84 કરે. અરે હવે તો એટલું સરસ મજાનું મંદિર બની ગયું છે. શ્રીજી મહારાજ બોલ્યા, ધજા કોઈ ચડાવે નવીન, દીપમાળ પૂરે કોઈ દિન. અહીંયા આવીને કોઈ ધજા ચડાવે હનુમાનજી મહારાજની, રોકડિયા દાદાની. અહીંયા આવીને કોઈ દીપમાળા પૂરે, કરશે દર્શન જે શનિવારે, એવી બાધા ચળ જે હદારે. હું શનિવારે હનુમાનજી મહારાજના દર્શન રોકડિયા દાદાના કરીશ, આવી કોઈ બાધા ધારે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એણે ધારેલો સ્વાર્થ સરસે,
ભૂત પ્રેતની પીડા નિસરશે. એનો ધારેલો બધો સ્વાર્થ અહીંયા સરી જશે. કોઈની મિલ ના ચાલતી હોય, તુવેર દાળ ના પાકતી હોય બરાબર, કોઈને તમાકુ ના પાકતી હોય બરાબર, કોઈની ગંજ બજારમાં દુકાન હોય બરાબર ના ચાલતી હોય, શાકભાજીની દુકાન ના ચાલતી હોય, કોઈ અહીંયા ધારાસભામાં ઉભા રહ્યા ચૂંટાઈ જવું છે, કોઈને મેમ્બર ઓફ પાર્લામેન્ટ થવું છે, કોઈની શિક્ષણ શાળાની મંજૂરી નથી મળતી, એન્જિનિયરિંગ કોલેજમાં થતી મુશ્કેલીઓ હોય, કોઈને પાસ થવું છે વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીનો વિદ્યા આવડશે, કોઈ શત્રુ તેને નહીં નડશે. વિદ્યાર્થીઓને વિદ્યા આવડે. આવા જો કોઈ હનુમાનજી મહારાજ હોય ને તો એ રોકડિયા હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, ભાઈ જાય જો કોઈ પરદેશમાય, તેને સંકટ પડે જો ત્યાં. પરદેશમાં જઈને સંકટ પડે ને તો એ આપણા આણંદના રોકડિયા હનુમાનજી મહારાજ એનું બધું સંકટ સોલ્વ કરે. અહીંના કોર્ટના કેસ તો ફાઇનલ કરે, ત્યાંના કોર્ટના કેસ ફાઇનલ કરે. એવા જો કોઈ દેવ હોય તો એ રોકડિયા હનુમાનજી મહારાજ છે. ભાઈ આ તમારો પ્રતાપ છે. સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા છે, દિન પ્રતિદિન હે હનુમાનજી મહારાજ તમારો પ્રતાપ વધશે. કારણ કે હું પણ વડતાલમાં વાસ કરવાનો છું. લક્ષ્મીનારાયણ દેવ ત્યાં છે, લક્ષ્મીજીએ ત્યાં તપ કર્યું છે. હું જે દત્તપુત્ર કરી આચાર્ય સ્થાપીશ અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજી, એ વડતાલ રહેશે. પણ રઘુવીરજી મહારાજ તમારું કાયમના માટે ધ્યાન રાખશે. એના વંશ પરંપરાયાપ, ટાળ જો તન મન તણા તાપ. એની વંશ પરંપરામાં આવેલા આચાર્યોને પણ કોઈ દુઃખ આવે તો હે હનુમાનજી મહારાજ રોકડિયા દેવ તમે ટાળજો. એવું સ્વામિનારાયણ ભગવાન જ્યારે અહીં આવ્યા ત્યારે બોલ્યા છે. આ હનુમાનજી મહારાજ બહુ પ્રતાપી છે. શાસ્ત્રીજી આમની સ્થાપના નારદજીએ કરી છે. આપણા શાસ્ત્રોમાં છે આ નારદજીના સ્થાપન કરેલા હનુમાનજી મહારાજ છે. કારણ કે આનો ઇતિહાસ સીધો જ બદ્રિકાશ્રમ સાથે જોડાયેલો છે. આ વિસ્તારમાં હેડંબા નામની કોઈ મોટી રાક્ષસી અહીંયા રહેતી હતી. આ આખા ચરોતર પ્રાંતને રંજાળ થતો હતો એના દ્વારા. ભગવાનના સંતો ભક્તોએ ભગવાન નરનારાયણને પ્રાર્થના કરી, હે ભગવાન કંઈક કરો ને. નરનારાયણ ભગવાન કે છે અત્યારે અમે બીજા સ્વરૂપે શ્રી રામચંદ્ર સ્વરૂપે અત્યારે આ પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ. અમારું વિચરણ કિષ્કિંધામાં છે અને ત્યાં એમની સાથે શિવના અંશાવતાર હનુમાન બિરાજે છે. તમે એમને જઈને કહો, એ દુઃખ દૂર કરશે. અને ત્યાંથી નારદજી સંદેશો લઈને કિષ્કિંધા ગયા. કિષ્કિંધામાં રહેલા ભગવાન રામચંદ્રજીને, મર્યાદા પુરુષોત્તમ ભગવાનને વિનંતી કરી. ચરોતરમાં આનંદ નામનું નગર છે, ત્યાં હેડંબા વન જે કહેવાય છે એની મધ્યમાં હેડંબા નામની રાક્ષસી બધાને બહુ ત્રાસ આપે છે, જીવતા મનુષ્યોને ખાઈ જાય છે. ભગવાન કૃપા કરો. રામચંદ્ર ભગવાન કહે છે હનુમાનજી મહારાજ તમે જાઓ, એનો ત્રાસ દૂર કરો. અહીંયા આવ્યા, હેડંબાની સાથે યુદ્ધ કર્યું. હેડંબાને કહે છે આ સ્થાન છોડે છે, નહીતર તારા ભૂકા બોલાવું. હેડંબા કહે તમે કહો એમ કરું તો કે ગિરનારની બાજુનો પર્વત છે, કોઈ 3 નામ છે, 3 અક્ષરનું નામ છે, ત્યાં જા અને ત્યાં તારો વાસ હું આપું છું. પછી એ હેડંબા અહીંયાથી એ વિસ્તારમાં ગઈ. ત્યાં જઈને એ રોકાઈ. ત્યાં હનુમાનજી મહારાજે આ દુઃખ દૂર કર્યું ને પાછા ગયા. તો પણ નારદજી અને બંનેને ભગવાન રામે કહ્યું કે હવે પછી ફરી પાછો આણંદના વિસ્તારમાં કોઈ ત્રાસ ના થાય, એટલે નારદજી તમે હનુમાનજીને લઈને ફરી જાઓ અને મૂર્તિ રૂપે ત્યાં તળાવની પાળે સ્થાપો. અને એ પછી નારદજી જાતે આવ્યા અને હનુમાનજી મહારાજની અહીંયા આજથી હજારો લાખો વર્ષ થયા છે. આ વાત ત્રેતા યુગની છે. ત્યારના હનુમાનજી મહારાજ આપણા આણંદની અંદર અહીંયા બિરાજે છે. ગુજરાતનું બીજું કોઈ એવું સ્થાન નથી કે જેનો આટલો ભવ્ય અને આટલો ઐતિહાસિક ઇતિહાસ હોય.
સારંગપુરમાં હનુમાનજી મહારાજ બિરાજે છે, એનો પ્રતાપ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, બધા જ હનુમાનજી પોતે યોગ ઐશ્વર્ય મૂર્તિ છે, હનુમાનજી મહારાજનું આહવાન કર્યું અને એમાં બિરાજમાન કર્યા દાદાને. પણ અહીંયાનો આ ઇતિહાસ એવો દિવ્ય અને ભવ્ય છે કે આની સાથે હજારો લાખો વર્ષનો ઇતિહાસ જોડાયેલો છે. એટલું નહીં, શ્રીજી મહારાજ આવ્યા અને બધી વાત કરી અમે તમને કરી. પછી 1908ની સાલમાં, વિક્રમ સંવત 1908, આ 2081 ચાલે છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે 500 સંતો સાથે રઘુવીરજી મહારાજ અહીંયા પધાર્યા. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા પહેલા આચાર્ય મહારાજ પધાર્યા અને આ સ્થાનમાં હનુમાનજી મહારાજની આ જગ્યા એમણે સંપાદિત કરી. અહીંયા 2 ગોસાઈ જે ભક્તો રહેતા હતા, જે સેવા કરતા હતા, એમની પાસેથી આ જગ્યા સંપાદન કરી. શ્રી હરિકૃષ્ણ મહારાજ રઘુવીરજી હરિકૃષ્ણના નામનો દસ્તાવેજ કરાયો અને આખી આ વાડી જે આજુબાજુની બધી જગ્યા છે જે તે વખતની એ બધી સંપાદિત કરી. અને હનુમાનજી મહારાજની આ જગ્યામાં પ્રથમવાર 2 બ્રહ્મચારીઓને મૂકી અને સેવા પૂજા ચાલુ કરાવડાવી. અને ત્યાર પછી મોટા મોટા ભક્તોએ, પાર્ષદોએ આ મંદિરની સેવા કરી. આ હનુમાનજી મહારાજનો પ્રતાપ એટલો બધો દિવ્ય છે કે આજે આપણે જોઈએ છીએ કે આણંદની શોભારૂપ, આણંદનું દુઃખ આખાનું દૂર કરે એવું નહીં, જગત આખાનું દુઃખ દૂર કરે એવો હનુમાનજી મહારાજનો પ્રતાપ અહીંયાથી આપણને દેખાય છે. જૂના ટ્રસ્ટીઓમાં ભાઈશ્રી હતા, આપણા મહેશભાઈ હતા, મહેશભાઈ નગીનભાઈ. એમની પહેલાં રજનીભાઈ જે હતા, ડલાસમાં રહેતા હતા, એમના પિતાશ્રી એ પણ અહીંયા ટ્રસ્ટી તરીકે હતા. પછી પ્રભુદાસભાઈ પણ હતા અને પછી તો મહેશભાઈએ ઘણી બધી આમાં કામગીરી કરીને છેલ્લે આ સ્થાનને ઓરિજિનલ વડતાલનું હતું. વડતાલની સાથે, વડતાલના મંદિરના સાથે એનું એડમિનિસ્ટ્રેશન જોડી અને બહુ મોટું દિવ્ય કામ, આશીર્વાદ આપ્યાનું કામ ભાઈ હરિકૃષ્ણ ભાઈએ કર્યું છે. એટલે બધાને કહીશ કે એને ખૂબ તાળી પાડીને આશીર્વાદ આપો, બહુ મોટું કામ કર્યું. અને પછી પૂજ્ય ધ્યાની સ્વામીનું મંડળ અહીંયા મૂક્યું અને સ્વામીના હેતવાળા ભક્તોએ બહુ દિવ્ય મંદિર બાંધી દીધું. કોઈને સોમનાથ ભગવાન મહાદેવ દાદાના મંદિરનું બચ્ચું મંદિર જોવું હોય હનુમાનજી મહારાજનું, તો એ આપણા રોકડિયા હનુમાનજી મહારાજના મંદિરને જોઈ લે. કેટલું સરસ મજાનું દિવ્ય હનુમાનજી મહારાજનું મંદિર અહીંયા થયું છે. ભગવાનને પ્રાર્થના કરું, મંગલ કામના કરું છું હનુમાનજી મહારાજના ચરણમાં કે પોતે જ નીતિ પ્રવીણ સબે નિગમાગમ છે. એમના ચરણમાં મૂકેલી બધી જ અરજીઓ એ પાસ કરે છે, કોઈને પણ ક્યારેય દુઃખ રહેવા દેતા નથી. દાદાનો પ્રતાપ તો ચારે યુગ છે. પૂજ્ય શાસ્ત્રીજી હરિપ્રકાશ દાસજી અત્યારે સારંગપુરના આપણી વડતાલ સંસ્થાનું મંદિર છે, એના મહંત છે અને એ દેશ વિદેશમાં બધી જગ્યાએ શ્રી હનુમાનજી મહારાજના પ્રતાપને ગાઈ રહ્યા છે. અહીંયાથી આ કથા સમાપ્ત થશે એટલે દરિયા કિનારે તિથલમાં બહુ મોટી કથા ત્યાં આગળ આયોજિત થઈ છે. સુરતમાં થઈ, હમણાં થોડા દિવસ પહેલાં ભવરિયાની અંદર, મધ્યપ્રદેશની અંદર આપણા વડતાલ મંદિરની સરસ મજાની મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બને છે મધ્યપ્રદેશમાં, ત્યાં એમની કથા હિન્દીમાં સરસ મજાનું આયોજન હતું. અને હવે આપણા આણંદ નગરને પવિત્ર કરવા માટે હનુમાન ચાલીસાની કથા આવી છે. ત્યારે જે ભક્તોએ ભાવથી પોતાના ધનની સંપત્તિ ભગવાનને અર્થે વાપરી છે, એમના માટે વડતાલમાં બિરાજતા પ્રગટ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું છું કે ભક્તોએ નિર્દોષ ભાવે આ હનુમાનજી મહારાજનો પ્રતાપ જગતને જણાય. સ્વામિનારાયણ ભગવાનના મોટા મોટા સંતોએ જે પ્રતાપી જગ્યાઓને જગાડી છે અથવા તો જે જગ્યામાં હનુમાનજી મહારાજ પધરાવ્યા છે એ બધી જગ્યાઓને ઉજાગર કરવાનું જે કામ હરિભક્તોના ધન દ્વારા થઈ રહ્યું છે, એમાં જે અહીંયા મુખ્ય ધન ભાવેશભાઈએ વાપર્યું, એમના પરિવારજનોએ વાપર્યું, બીજા સહયજમાનો બધા થયા અને જે બાકી બધા મંદિરની અંદર સેવા આપે છે એ બધાને હે લક્ષ્મીનારાયણ દેવ વડતાલવાસી અનંત ગણું ધન આપજો એવી પ્રાર્થના કરું છું. સર્વાંગી રીતે એને સુખી કરજો, કારણ કે ધન હશે તો જ ધર્મનું કાર્ય આટલી સારી રીતે સંપન્ન થશે. આ ઘોર કળિયુગમાં દાસાનું દાસ થવાની કોઈની પાસે પ્રેરણા લેવા જેવી હોય તો એ હનુમાનજી મહારાજ પાસે છે. નિરાભિમાની થઈ હાથ જોડી રામ કાજ કીને
મુહી કહા વિશ્રામા, સતત ચરે વેતીનું કામ અત્યારે પણ હનુમાનજી મહારાજ કરી રહ્યા છે. શ્રી રોકડિયા હનુમાનજી મહારાજના પ્રતાપને આ કથા દ્વારા આણંદ આખા જિલ્લામાં ખૂબ બળ મળશે. આ કથા લાઈવ જઈ રહી છે, એના દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો જે મૂળ સંપ્રદાય છે એની પણ કીર્તિ, એનો જે સનાતન વૈદિક જેનો પાયો છે, સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી એમાં જે પંચદેવની વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી છે દિવાકરની જે ઉપાસના કહી છે, અને સ્વામિનારાયણ ભગવાનના સંતો જે હનુમાનજી મહારાજને જે રીતે પ્રવર્તાવી રહ્યા છે, એ બધી વાત સમગ્ર દેશ અને દુનિયાની અંદર જશે, જેના દ્વારા વૈદિક સનાતન આપણા ધર્મનું પણ રક્ષણ થાય છે, આપણા દેવોનું પૂજનીયપણું પણ વધે છે. ભગવાનને પ્રાર્થના કરું હનુમાનજી મહારાજને કે પૂજ્ય શાસ્ત્રીજી હરિપ્રકાશદાસજી દ્વારા આપ એમના હૃદયમાં બિરાજી અને તમારો પ્રતાપ બધાને જણાવો. અહીંયા ભક્તોએ જેણે જેણે પણ ભાવથી સેવા કરી છે બધાને તન મન ધનથી શ્રી કષ્ટભંજન દેવ રોકડિયા હનુમાનજી મહારાજ સુખી કરે એટલી પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, રોકડિયા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કી.